સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વર્ગ અ બ ક વિષય ગુજરાતી, પાઠ 6 નર્મદા નૈયા. એના લેખક છે રમણ સોની. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પાઠ્યપુસ્તક ગુજરાતીમાં પાના નંબર 29 ઉપર આ પાઠ છે. ધોરણ 5 નો છઠ્ઠો પાઠ નર્મદા નૈયા. વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રવાસ વર્ણનનો પાઠ છે. લેખકે બહુ સરળ ભાષામાં આ પાઠ આપણને ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા જે નર્મદા મૈયા છે એના વિશે આપણને આ પાઠમાં બહુ સરસ આપણને માહિતી મળશે. આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરસ પરિચય કરેલો છે. આ પાઠના લેખક રમણ સોની એ બહુ સરસ રીતે નર્મદા મૈયાનો આપણે પરિચય કરાવ્યો છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે વિદ્યાર્થી મિત્રો, અને જીવાદોરી સમાન છે. આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોય તેવી રસાળ શૈલીમાં કહી છે. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, તૈયાર છો તમે? ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, તમને થશે અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય અને કેવા થાકી જવાય. પણ આપણે પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પર પ્રવાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે પંખી બની જવાનું છે, ઉડવાનું છે, અને પાણીના પ્રવાહની જેમ આપણે આગળ જતા જઈશું અને નર્મદા માતા વિશે જાણતા જઈશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય, અને મજા એટલી જ આવશે. તમારા મનને તમે તૈયાર કરો અને હવે ઉડવાની તૈયારી કરો. આપણે છેક દૂર પહોંચી છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યને એકદમ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, આપણે ત્યાં જઈશું. મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ જ્યાં મેકલ નામનો પર્વત છે અને એની તળેટીમાં અમરકંટક નામનું વિશાળ સરોવર છે. વિદ્યાર્થી મિત્રો, તળાવ સરોવર આ બે શબ્દ આવશે. આપણે તો તળાવ માનવ સર્જિત, ક્યાંક આપણે ગામની બહાર કે મોટું તળાવ જોઈશું તો એ માનવ સર્જિત છે. ચોમાસામાં પાણી ભરાય અને આપણને કામ લાગે. પણ આ અમરકંટક જે છે કુદરતી છે, એટલે સરોવર છે. ચારે બાજુ પર્વતમાળામાંથી વરસાદનું પાણી આવે અને છલોછલ ભરાય અને એમાંથી જે ધારા વહે એ નદી અને આપણી આ નર્મદા નદી. આપણી નર્મદા મૈયા જે અમરકંટકમાંથી નીકળે છે, આકાશમાં ઊંચે જઈએ તો ભારત દેશના 2 આડા ભાગ પડે છે. એક ચળકતી રેખા આપણને બતાવે. વિદ્યાર્થી મિત્રો, આપણે આકાશમાં ઉપર જઈએ અને આપણા દેશની ઉપર નજર કરીએ તો 2 ભાગમાં આપણને આપણો દેશ દેખાય છે અને વચ્ચે એક સરકતી રેખા દેખાય છે. એ જ આપણી નર્મદા મૈયા. ઉપરનો ભાગ એ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી નર્મદાની બંને બાજુએ તો ઊંચા પર્વતો છે. વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદી જ્યાંથી નીકળી ત્યાં બહુ મોટી સંખ્યામાં લાઈનબદ્ધ પર્વતોની હારમાળા છે અને વચ્ચેથી જ આ નર્મદા નદી નીકળે છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં 7 કુડા. વિદ્યાર્થી મિત્રો, બરાબર જોજો. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં 7 કુડા ની વચ્ચેથી આપણી નર્મદા માતા વહે છે. એ પણ કેવી? ધસમસતી, ઉછળતી, કૂદતી નર્મદા. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, નર્મદાનો અર્થ શું થાય છે? જે આપણને આનંદ આપનારી. આનંદ એટલે કે નર્મ. તે નર્મદા, એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે છે. ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો. વિદ્યાર્થી મિત્રો, બંને તરફ જો જુઓ
તો બહુ ઊંચા ઊંચા પર્વતો છે, એકદમ હરિયાળીઓ છે અને વૃક્ષો પણ એટલા સુંદર છે. કંઈક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો, નર્મદા કંઈક એકદમ શાંત તો ક્યાંક દોડતી ને કૂદતી, એટલે જ આપણને એના બીજું નામ છે રેવા. રેવા એટલે નર્મદા નદી પણ ઉછળતી કૂદતી. વિદ્યાર્થી મિત્રો મેં લખ્યું છે રેવા એટલે કૂદનાર. ક્યાંક એ ધોધ બની જાય છે તો ક્યાંક પહોળાપટ ધીર ગંભીર રહે છે. આવી સરસ નદી આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી તેના વખાણ કરતા થાકતા જ નથી. તમે તમારા દાદા દાદીના સ્તોત્ર ગાતા પણ સાંભળ્યા છે. ત્વદીય પાદ પંકજ નમામિ દેવી નર્મદે. લો આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડા ઘાટ આવ્યા. આ એક સુંદર જગ્યા છે. આરસપાણના ઘેરા પીળા ખડક વચ્ચે શાંત વહેતો પ્રવાહ, ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે. ને આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી ગયા, જાણે આ બંને પર્વતો હાથે વળગ્યા હોય. આ જગ્યાને આપણે બંદરકૂદ કહેશું. વિદ્યાર્થી મિત્રો, આ પર્વતો એટલા નજીક છે જે વચ્ચેથી નર્મદા નદી વહે છે કે વાંદરાઓ કૂદી અને આ પર્વતથી પહેલા પર્વત ઉપર પણ જાય છે. એટલા માટે જ આપણે એને બંદરકૂદ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદ જ કરે છે. વચ્ચે નદી માતા જોયા કરે છે આ વાંદરા કૂદ. એવું કહેવાય છે કે જૂના જમાનામાં જે સુરવીર સૈનિકો હતા એ પોતાના ઘોડા પણ અહીંથી કૂદાવીને જતા. અને ત્યાં જુઓ આપણે 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર, જે 64 જોગણીઓ કહેવાય છે એનું ગૌરીશંકર મંદિર પણ ત્યાં આવેલું છે. આ નર્મદા મૈયાના કિનારે મંદિરો કેટલા બધા, તમે જ્યાં જુઓ ને બંને કિનારો પર મંદિર અને મંદિરો જ છે. હવે આપણે થોડા આગળ વધશું. નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? ધુઆંધાર. ધુઆંધાર વરસાદ. ધુઆ, વિદ્યાર્થી મિત્રો, ધુઆ એટલે ધુમાડો. વરસાદ જ્યારે બહુ આવે ત્યારે ઝીણા જે બૂંદ ઉડે છે સફેદ, એ આપણને ધુવાડા સમાન લાગે છે. ધુમાડાના ધાર એટલે પાણીની ધારા. આ ધુઆંધારની નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પણ પડે છે. આથી ખીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા બિંદુઓ ઉડે છે જાણે ધુમાડો જ જોઈ લો. કેટલું સુંદર દ્રશ્ય. તડકો હોય તો મેઘધનુષ પણ દેખાય ને પાણી પડવાનો અવાજ પણ આવે અને સિંહની ગર્જના જેવો લાગે. આજુબાજુ ખુલ્લો પ્રદેશ, આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે. આ પથ્થર શંખ ઝરીના સફેદ સુવાળા પથ્થર છે. થાય છે કે થોડા વીણી લઈએ. હવે થોડીક ઝડપ કરીશું ને ઇટારસી અને હોશિંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અને અણીદાર પથ્થરો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ ન રહે તો આ પથ્થરો તમને પગમાં વાગી જાય છે અને ધ્યાન રાખીને પગ મૂકવો પડે. પણ આપણે તો પંખીની પાંખે, ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ છીએ એટલે આપણે વાગવાનો કોઈ ભય નથી. હવે તો આપણે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યા છીએ. ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદે ચાલે છે અને પછી ગુજરાતમાં પ્રવેશે છે. જે સ્થળ છે કેવડિયા કોલોની. કેવડિયા નજીક ગોરા ગામે શૂળપાણેશ્વર મહાદેવનું એક બહુ સરસ મંદિર છે. વિદ્યાર્થી મિત્રો, શુકલ તીર્થ પડીને કિનારે છે શૂળપાણેશ્વર મહાદેવ, ત્રિશૂળધારી શિવ છે. એનું પણ એક સરસ મજાનું ત્યાં મંદિર છે. આ મંદિરને આપણે દર્શન કરીએ, પ્રણામ કરીને આગળ વધીએ. પહેલું દેખાય તે ભરૂચ જિલ્લાનું નવાગામ. અને આ જો નીચે દેખાય તે વિશ્વની 8મી અજાયબી
જેવો સરદાર સરોવર બંધ. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં તો આપણે નર્મદાનું પાણી પીએ છીએ. સરકાર હવે છેક રાજસ્થાન સુધી પણ આ પાણીને પહોંચાડશે. આમ આ નર્મદા નદી ખંભાતના અખાતમાં વ્યર્થ રહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે. વિદ્યાર્થી મિત્રો, જો આ રીતે ન કર્યું હોત તો આ નર્મદાનું પાણી ખાલી દરિયામાં ભળી જાય અને એની સાથે ખારું પાણી થઈ જાય. જુઓ તો નર્મદા અહીંયા બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા વચ્ચે કબીરવડ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ ગયા છો ત્યાં કબીરવડ છે. ઘણા વર્ષો પહેલા આ કબીરવડમાં ફાનસ અથવા બેટરી લઈને જવું પડતું. એટલો વિશાળ વડ છે. આજે તો ત્યાં ઘણી સુવિધાઓ, મંદિર, રહેવાની વ્યવસ્થા પણ થઈ છે. પણ વિદ્યાર્થી મિત્રો, બેટ ઉપર છે, ચારે બાજુ પાણી છે અને વચ્ચે બેટમાં આ કબીરવડ આવેલો છે. અહીં નર્મદા માતા એકદમ શાંત થઈ જાય છે. વર્ષોથી વડમાં ફેલાયેલો વડ અહીં વડ દાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. કવિ નર્મદે તો વળી ગાયેલું, પૂરો ભાષ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ધુમ્મસમાં પૂરાને ઝાંખા પહાડ જેવા દેખાય છે. થાય છે કંઈ રમવા રોકાઈ જઈએ, પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાકિત નર્મદા મિયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. પણ જોજો, જળ એ જ જીવન છે. આપણે જળને સાચવશું તો જળ આપણને સાચવશે. સાચી વાત ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે ચાલીયા બેટના સામે છેડે પર એક શુકલ તીર્થ, મેં હમણાં જ વાત કરી, શુકલ તીર્થ નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ સ્થળ છે વિદ્યાર્થી મિત્રો. અને કુદરતનું બીજું સુંદર તીર્થ અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. આ બે સુંદર તીર્થ સ્થળ છે. અગાઉ મેં વાત કરી શૂલપાણેશ્વર, શુકલ તીર્થ. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા માતા સાગરને મળી જશે. દરેક નદી છેવટે તો સાગરને જ મળે છે. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે, પણ નર્મદા તે નર્મદા. બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ છે નહીં, સાગરમાંથી દૂર દૂર પોતાની ચીલો કરતી ધસે છે અને પછી તેમાં ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. ગુજરાતની મોટી અને સુંદર નદી છે. આપણી આશા છે, જીવાદોરી પણ છે. તમને થાય છે કે મોટો થઈશું ત્યારે સગી આંખે અને થનગનકા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઘણા ઋષિમુનિઓ નર્મદાની પરિક્રમા કરે છે. આજકાલ તો પ્રવાસ રૂપે પણ નર્મદાની પરિક્રમા થાય છે. તમારા વડીલો પણ આમાંથી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, તેની સાથે પણ વાત તમે કરશો તો પાના નંબર 32 ઉપર શબ્દ સમજૂતી છે, જરા એકવાર જોઈ જશો. રૂઢિપ્રયોગ છે, સ્વપ્ન ખળવું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ઈચ્છા પૂરી થવી. તો રૂઢિપ્રયોગમાં આપણે બીજો જોઈએ તો વાતે વળગવું. વાતે વળગવું તો વાતો કરવામાં મગ્ન થઈ જવું, વ્યર્થ થઈ જવું, અર્થ વિના પસાર થઈ જવું. સ્વપ્ન ખળવું, આપણી ઈચ્છા પૂરી થવી. હવે નીચેનો ફકરો વાંચો તો આપણને તેમાં સર્વનામ જોવા મળશે. રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં રમેશને રોપવેમાં બેસવાની ખૂબ મજા પડી. રમેશે તે વાત શાળામાં મિત્રોને કહી. રમેશે પ્રવાસ દરમિયાન પડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા. રમેશના મિત્રોને પ્રવાસના વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ મજા આવી. વિદ્યાર્થી મિત્રો, વારંવાર રમેશ નામ આવે છે ત્યાં આપણે સર્વનામ મૂકી શકીએ. તો રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો અને ત્યાં તેને
મજા આવી. તેણે તેવા શાળાવાળી મિત્રોને કહી. તેણે પ્રવાસ દરમિયાન પડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા. તેના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા પડી. આ રીતના નામના બદલે જે વપરાય તેના આપણે સર્વનામ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણમાં પણ સર્વનામનો એક પાઠ છે, તે તમારી પાકી નોટમાં ઉતારજો. વિદ્યાર્થી મિત્રો, પાઠ એકવાર વાંચજો. આપણે સ્વાધ્યાયના સવાલ અને જવાબ આગળના વિડીયોમાં લઈશું. આભાર વિદ્યાર્થી મિત્રો, સાચવજો.